જે લોકો ઘણા સમયથી અમદાવાદ આવાસ યોજના 2026ના એપ્લિકેશન ફોર્મની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશખબર આવી ગઈ છે. અમદાવાદમાં નરોડા, નારોલ, નિકોલ, ઓઢવ, સિલજ અને મોટેરા અને કઠવાડા જેવા વિસ્તારમાં અમદાવાદ આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. પ્રથમ આ રીલ્સની સેવાને શેર કરી લેજો, પેજને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. અમદાવાદમાં 1 BHK ફક્ત 3 લાખમાં જે આવાસ યોજના છે તે શરૂ થઈ ચૂક્યા છે. જે પણ લોકોને આ એપ્લિકેશન કરવી છે તેમના માટે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો 3 લાખ સુધીનો તમારો વાર્ષિક આવકનો દાખલો હોવો જરૂરી છે. તમારું આધાર કાર્ડ, ઘરમાં જેટલા પણ સભ્ય છે તેમના આધાર કાર્ડ, ત્યારબાદ રાશન કાર્ડ, અને જો તમે ભાડે રહો છો તો ભાડા કરાર, સાથે તમારું કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, એન્ડ તમારો ફોટો એન્ડ તમારી સિગ્નેચર અને તમારા જે કેન્સલ ચેક અથવા તો બેંક પાસબુક, આટલું તમારી પાસે હોવું જરૂરી છે. ત્યારબાદ તમારે એપ્લિકેશન કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને EWS AMC તમે લખશો એટલે આ રીતની તમારી સામે વેબસાઇટ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા જે વેબસાઇટ છે તેને ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું ન્યૂ એપ્લિકેશનનું ઓપ્શન આવશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે. આ એપ્લિકેશન ફોર્મ તમારે ફિલઅપ કરી લેવાય છે. 7,500 તમારે ડિપોઝિટ પે કરવાની છે. ત્યારબાદ તમારે બાકીના જે પણ ડ્રો લાગે તો તમારે બાકીની રકમ તમારે પે કરવાની રહેશે. આ એપ્લિકેશન ફોર્મ તમારા મોબાઈલ થ્રુ ઘરે બેઠા ભરી શકો છો. એપ્લિકેશન તમને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું તેના વિશેની માહિતી તમને અમારા ફેસબુક પેજ, વોટ્સઅપ ગ્રુપ એન્ડ અમારા યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તો આજે જ વિઝિટ કરો અમારી યુટ્યુબ ચેનલ અથવા તો ફેસબુક પેજ અથવા તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન્ટ થઈ શકો છો. બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો અને તમે અમારા વિડીયો જોઈને તો ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. તેમ છતાં જો તમને એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમદાવાદમાં જે લોકોને ઘર લેવાનું સપનું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી આપણે લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.